એક એક ઝૂંપડીએ બાપુ ક્યાં નથી આવ્યો. મીરા પાસે આવ્યો, સગાળ શાહ પાસે આવ્યો, મોરધ્વજ રાજાને અહીંયા આવ્યો, સીબી રાજાને અહીંયા આવ્યા. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું લોન લીધી છે ને? હું કામ 52 કામ કરવા પડે? આ ભગવતી બેઠી બાપુ, તમે એની હારે સુરતા રાખો. 52 નહીં, 52 કરે. હું સાક્ષી પૂરું તમારા. પણ હાકડીમાં આવો ને દીદી આ નાળિયેર માનો ને પછી આઈન પર મોઢું ન કરો તો એને નથી ખબર તેમ જેટલા ડાયા હોય. તમારી કાયમ બાપુ એની હારે સુરતા હોવી જોઈએ. શબ્દની ચોટ હોય બાપુ, માણા માણાને શબ્દની ચોટ. એક તમને સબરીનો પ્રસંગ કહું, રામાયણનો અદ્ભુત પાત્ર. એના ગુરુ મહારાજનો એક જ શબ્દ, બાપુ ભીલની દીકરી, કોઈ અભ્યાસ નહીં, કોઈ ભણતર નહીં, કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં. બાપુ રામાયણમાં નોંધ કરવી પડે દીકરી કેવી છે. એના ગુરુ માતંગ ઋષિ બાપુ 7-8 વર્ષની સબરીને કીધું કે અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. રોજ આમ આંગણું વાળે અને ફૂલડા પાથરે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં, કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યો કાંઈ નહીં, કાલે આવશે. 70 વર્ષ સુધી બાપુ જેની ધારણા ટકી છે, એની કેવડી બાપુ, એની એનો લગાવ કેવો હશે, એનો તાર કેવો હંધાણો છે. અને રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધમાં નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને અહીંયા આવ્યા ને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. સંતો કહે છે એક જગ્યાએ તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે બાપુ આ ધરતીમાંથી અવાજ આવવા માંડે, ઝાડવામાંથી અવાજ આવવા માંડે. પ્રકૃતિ ફેરવી નાખેલી સબરીએ. લક્ષ્મણ રામને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. એ કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, કે હા, કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. આમી ઝૂંપડી રહી ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે, અહીંયા આપણે જવાનું. તું જાતો જોતો શું કરે છે? તેથી સબરીની બાપુ 70 વર્ષની 80 વર્ષની ઉંમર, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુડા હાલ્યા જાય. એવી વેદના એની. અને આમ નેજવા કરીને જોતી હતી, રામ ક્યાંથી આવશે, રામ ક્યારે આવશે. મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે, રામ કેવું વાહન લઈને આવશે. આવું તો મેં કઈ પૂછ્યું નથી. નહીં આવે અને નહીં આવે એમ કે ને અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. જો આ ગુરુના શબ્દનો ભરોસાની વાત, મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં જૂઠું ન પડે. પણ હવે મારી ઉંમર થઈ ગઈ જવાની, હજી કેમ ન આવ્યો? અને એમાં લક્ષ્મણ આવી અને અહીંયા જોવે, પણ એ સબરીની ભક્તિ જોઈને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો. શેષ નાગનો અવતાર પરશુરામને પરસેવો વાળી દે એવો લક્ષ્મણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજવા માંડી ગયો. આ મારા ભાઈના નામ ઉપર આને આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું. લક્ષ્મણ બાપુ જળજળી આવી ગયા. લક્ષ્મણ અને સબરી આમ નેજવા કરીને જોતી હતી અને ગાતી હતી, હરવી હરવી ગાતી હતી. હે મારા નાથ, તું કેમ નથી હજી આવતો? મારો શું વાંક છે? મારો શું દોષ છે? મારો ગુરુ બોલ્યો છે, તું કેમ નથી આવતો? અને સબરી બાપુ ગાય છે. આવું ગાવું ને, સબરીએ ગાયું હોય કે ન ગાયું હોય, પણ આવી કંઈક વેદના હતી સબરીની. કારણ કે ઘણા એવું કે આ સબરીએ ગાયું હતું તેથી, એટલે આપણે એમાં ઉતરવું નથી, પણ કદાચ કંઈક આવી વેદના છે એટલે સબરી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું ઠાકર મને તું મેલ માઠેલી, અન તું છો એ કાલનું બેલી. કાલા ઘેલાય અમે તારા કેવાય જપીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા છે. સબરી કહે છે મારે તારી હારે જૂનો નાતો છે, ને આપણે નથી. આપણે છે પણ આપણે આ રૂપિયા માયામાં બાપુ ઊંચા જ નથી આવતા. સબરી કહે છે તારી હારે મારે
મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં તમારા ને મારા બધાયના નાવડા હાલ્યા જાય છે. એ તો મારા નાથને જો લગામ હોપી હશે તો જ કાંઠે પૂગવાના છે. ઘણા નથી જોતા આપણે અત્યારે કે ફણાની જગ્યાએ હાલીને જતા હતા, જાત્રામાં ગયા હતા ને કે ખટારે ચડાવી દીધા ને 10 જણા ઉપાડી લીધા. તો હવે આવડા જાત્રા હાસી કરતા છે ખોટી. શું કામ બને? હા, એક માની ભક્તિ કરવા જતા હોય કે કૃષ્ણની ભક્તિ કરવા જતા હોય કે રણુજા જતા હોય, જ્યાં જતા હોય ત્યાં હું તમને કહું કે તમે એક એના નામની જો સુરતા હોય તો મને નથી લાગતું ખટારો માથે સડ્યો હોય તો તમને મારે. કાંઈક તો બાપુ મારી પાસે ઊંધું રંધાય છે. 100%ની વાત છે. એટલે સબરી કહે છે કે આ સંસારના સાગરમાં આપણા બધાયના ઓડા હેલા જાય છે, પણ એ તો મારા નાથને હોપી દો તો જ બાપુ મેળ પડવાનો છે. બાકી આમાં બુદ્ધિનો કે વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી. નકર અત્યારે આખી દુનિયામાં તમે જોવો બધા બાયું ચડાવે, કોઈ નાતને બોલાવ્યા જેવી નથી બોલાવી. નકર હું તો એમ કહું છું કે 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું પાંકું પાડો. એટલે પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તો પહેલા મરો ને પછી કઈ અમારા દરબાર હોય ના નો પડે, કાઢો ને મરશું. અહીંયા બધા હરખા થઈ જાય. કોઈ એમ નો કે અમે ઊંસાય છે નિસાય છે, કોઈ નો બોલે. એટલે સબરી કહે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની એ તું ઉતાર જે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી અને તું છો એકલનો બેલી. તું મારા નાથ અમારું હોડું પુગાડ તો બાપુ પુગે એવું છે. બાકી અમારી બુદ્ધિ આમાં કામ નથી કરતી. મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને, એક મંદિરમાં મૂર્તિ હોય ને, એ પથ્થરની મૂર્તિ હોય ને, એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય. એક વખત મંદિરમાં જાય ને ત્યાં દુનિયા એને પગે લાગવા માંડે ને પૂજવા માંડે ને ભગવાન થઈ જાય. આ આપણે આખી જિંદગી મંદિરના પગથિયા ગયે પણ માણા નથી થતા. બોલો ભગવાન ચેદી થાય છે? નહીં જ આવી છે ને આવી છે તો આપણને કઈ ફેર જ નથી પડતો. પૈસા વાળા હોય માલપા ભીખ માગતા હોય, રાંકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય. બહાર હોય કે 2 રૂપિયા 5 રૂપિયા જોડો માલપા જાય કે છોકરાનું હક પણ નથી થતું, ધાબુ નથી ભરાતું, ભેંસ વિયાણી. અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે, મીરા રોવે. અરે શું આપણે વાતું કરીએ ભલા મને? જ્યાં જાઓ ત્યાં બધા રોવે જ છે. આપણને એમ થાય કે હારું આપણે ક્યાં રોવું તો આપણે છે, પણ ટેકો દેવો છે ખંભો નથી ચડતો, ક્યાં રોવું? એક પાસે જાય કે એવો છોકરાને બહુ તેડી જાય મોકલતા નથી. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રોવું? પણ આ સંસ્કાર ઘટે છે. મારો કહેવાનો મિનિંગ ઈ જ આ સંસ્કાર જો સિંચન સંસ્કારનું કર્યું હોય ને, આ માના ધાવણમાંથી હોય બાપુ. મા ધારે ને એ દીકરા કરી શકે. બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલા મને? સંસ્કારની જરૂર છે. જનેતા એવી હોય ને બાપુ જોગમાયા. હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલા મને? પણ હવે આ ગમતું જ નથી. અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે, ઊંચું માથું જ નથી કોઈ કરી શકતા. આમાં ભજન ચારે કરે અને એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. આપણે કે હાલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય. બોલો અરે તમારી બોલે આમ છે આ બધું. અરે દી ઉઠી ગયો ભલા મને.